નવસારીની રમાદેવી હોસ્પિટલ પાસે આવેલી સ્કૂલમાં પરીક્ષા રદ થયા બાદ કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ગયા હતા અને તેઓ ફસાઈ જતા તેમને એનડીઆરએફની ટીમની મદદથી તેમને બહાર કાઢવામાં આવ્યા છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે. એનડીઆરએફની ટીમ દ્વારા તેમને બહાર લાવવામાં આવ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ છે તો કેટલાક શિક્ષકો છે. આપણે સીધા એમની સાથે વાત કરીશું શું કેવું છે, કારણ કે તેઓ જે રીતે પહોંચ્યા હતા અને એનડીઆરએફની ટીમની મદદથી તેમને બહાર કાઢવામાં આવ્યા છે, ત્યારે ચોક્કસપણે શું પરિસ્થિતિ છે તેને લઈને આપણે ચોક્કસ વાત કરવાનો પ્રયાસ કરીશું. ભાઈ, શું નામ આપનું? શંકરભાઈ. શંકરભાઈ, ક્યાં હતા? અહીંયા વાડીમાં શું કરતા હતા? ટાઇલ્સનું કામ કરતા હતા. સવારે સે ફસાયેલા હતા અમે. બિલકુલ અન્ય વિદ્યાર્થીઓ છે. મોટાભાઈ, આપનું નામ? ડૉક્ટર વિકાસ, એમડી ગોહિલ કોલેજ ઓફ ફિઝિયોથેરાપીમાંથી. કોલેજમાં રજા આપવામાં આવી હતી, પાણી ચડવા માંડ્યું હતું, તો કેમ ગયા હતા? કોલેજમાં રજા નથી આપવામાં આવી. અમે કોલેજ 7 વાગ્યાની ટ્રાય કરતી હતી યુનિવર્સિટીવાળાને કોન્ટેક્ટ કરવાની, કેમ કે યુનિવર્સિટીની એક્ઝામ હતી કે એક્ઝામ પોસ્ટપોન કરો હમણાં, પણ યુનિવર્સિટીવાળાએ પ્રોપરલી વાત સાંભળી જ નહીં અને 2 કલાક પછી જવાબ આપ્યો અને ત્યાં લગીમાં ઓલરેડી લેટ થઈ ચૂકેલું હતું અને એ લોકો લીધે અમે એક્ઝામ લેવી પડી સ્ટુડન્ટ્સની. અન્ય એક મહિલા છે. બેન, આપનું નામ? ડૉક્ટર કૃષ્ણા મિસ્ત્રી. કૃષ્ણાબેન, કેટલા ટાઈમથી ફસાયા હતા, કેવી રીતે બહાર? સવારના 10 વાગ્યાના અહીંયા ફસાયા છે. 9 વાગ્યાના પાણી ચડવાનું ચાલુ થઈ ગયા હતા અને અમે કીધું હતું કે અમને અહીંયાથી બહાર કાઢો, એક્ઝામ જે છે તો એને પોસ્ટપોન કરો, પણ યુનિવર્સિટીવાળાએ એક્ઝામ પોસ્ટપોન ના કરી. કેટલી મુશ્કેલીઓ વચ્ચે બહાર આવ્યા છો? બહુ તકલીફ પડી, કારણ કે કોલેજમાં ખુદ ઘૂંટણ જેટલા પાણી આવી ગયા છે અત્યારે. વિદ્યાર્થીઓ હતા અંદર? વિદ્યાર્થીઓને પહેલાં રેસ્ક્યુ કરી લીધા છે. હવે અમે અત્યારે સ્ટાફ પાછળથી નીકળે છે. હજી થોડા અંદર પાછળ છે. કેટલા લોકો અંદર? હજી 6 જણ છે અંદર. બિલકુલ, કોલેજમાં 6 કરતાં વધુ લોકો છે. અન્ય સ્ટાફ બહાર આવ્યો છે. વિદ્યાર્થીઓ પહેલાં નીકળી આવ્યા હતા અને ધીરે ધીરે બધાને લાવવામાં આવી રહ્યા છે. ચોક્કસ અન્ય વ્યક્તિઓ છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. અધિકારીઓ છે અહીંયા, અધિકારીઓ સાથે વાત કરવાનો प्रयास કરીશું. સરજી, कितने लोगों को रेस्क्यू हो चुका है, अभी कितने लोग बाकी हैं? अभी हमने लगभग 6 और फर्स्ट ट्रिप में जो हमारा 6 महिलाओं को हम लेके आए थे और अभी 4 महिलाएं और 2 जेंट्स को भी अभी लेके आए हैं और अभी रेस्क्यू का काम जारी है और देखते हैं अभी आगे क्या सिचुएशन है. બિલકુલ અલગ અલગ જગ્યા પરથી રેસ્ક્યુ કરવામાં આવેલું. કોલેજના વિદ્યાર્થીઓ સાથે યુનિવર્સિટી છે, યુનિવર્સિટીમાંથી કેટલાક શિક્ષકો આવ્યા છે. આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેવું છે એમની સાથે. મેડમ, આપનું નામ? બિલકુલ તમામ લોકો હાલ घबराएली हालत में है. जे प्रकार एमने रेस्क्यू કરવામાં આવ્યું છે. આ મોટા ભાઈ બોલો. सर हमको जाना है अंदर, मेरे बच्चे लोग अंदर हैं. कितने बच्चे हैं? 2 बच्चे हैं, बीवी है अंदर है. सब मतलब कहाँ पे है? मिथिला नगर रूम. कॉलेज में है? नहीं, रूम में है. रूम पे एनडीआरएफ को आप बोलिए, वो आपकी मदद करेगा. બિલકુલ શિક્ષકોને બહાર લાવવામાં આવ્યા છે અને હજુ પણ 6 કરતાં વધુ લોકો અંદર ફસાયેલા છે. ધીરે ધીરે એનડીઆરએફની ટીમ દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. જે પ્રકારે ઉપરવાસમાં પડેલો વરસાદ અને વરસાદ બાદ નવસારીમાં પૂર જેવી પરિસ્થિતિને લઈને જળબંબાકાર જેવી સ્થિતિ વચ્ચે લોકોનું એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી.